આમ ઘણી શાકભાજી ભાઈ જો હજી ગુવાર વાવો આ તુરિયા હે કે ગલકા હે મમ્મી ગલકા તો ભલા માણા વહરા દન થઈ રહ્યો છે અને મારી બાઈ બોલશે આગળ મારી પાસે શબ્દો નથી તો વરસાદ આમ થઈ રહ્યો છે જોઈ લ્યો મિત્રો આમ જોઈ લ્યો તમે દેખાય તો જોઈ લ્યો એક મિનિટ અહીંયા બેહવાનું ચાલે ને પણ બહાર નીકળ આમ તો જા તો આમ હોવાનું હોય ફૂક ક્યાં ઉડાડ્યું પાણી હતું ડોબા કઈ ફૂક ઉડાડું પર ક્યું આજે ખાઈ લે યાર મિત્રો ઝીણા ઝીણા છાટા હતા પણ હવે વરસાદ વધ્યો છે અને આમથી છે ને વરેડો આવે છે છાટા વધ્યા મમ્મી આગળ નો આવતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મોગલ ને રામ રામ માતાજી હવનું સારું કરે ને હું કેટલું બધું બોલો ને તો વ્લોગ તમારો હાલવો હોય તો હાલે નખર નો હાલે એ તો ઓડિયન્સ માથે આધાર રાખે પણ આપણે આજની વાત એ કરવાની છે કે મેઘરાજાએ કાલ રાતની એન્ટ્રી કરી નાખી છે ભલામણા બહુ સારી એન્ટ્રી કરી ને આમ અમારે ધંધુખરની સીમમાં રેડો હાયલો જાય છે જો અને હજુ કાલ રાતનો વરસાદ આવે છે અમારે જ્યાં જગાભાઈ કામ કરે છે ને આ બાજુ વરસાદ હાયલો જાય છે જો ઓલો દેખાય કંઈક વાતાવરણ આવું છે કેવું છે કાંઈ ઘટે તો કાલ રાતનો વરસાદ ઝીણો 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 આવે છે એટલે આપણે હવે આજ એવું બધું કંઈ ખાસ કામ છે નહીં પણ આજ આપણા ફેમિલી મેમ્બર શું કરે એ જોઈએ આ છે આપણા નોકણભાઈ અને શું કરે બે માણસોના ફોટા જોવે એ શું હાલે મોજે મોજ રોજે રોજ વરસાદની ખોજે ખોજ વરસાદની રાહ છે ભાઈ જીસીબી ક્યાં તમારે પાસે હતું વેસ નાખ્યું હું વેસી નાખ્યું ઠીક તમે લીધું તો ઝીણા ઝીણા છાટા આવે છે અને આજ તક મસ્તી એટલે ગુલાબ તો જો ખીલ હોય પૂરી થવાની તૈયારીમાં છે આ હોતે દિલ દિયા ગલ્લા આ બાજુ ઘરમાં કાંઈક અલગ જ કાર્યક્રમ હાલે જો શું જોવાય છે હગાઈના મારા ઉતારેલા વ્લોગ જોવા માટે આવે છે જો ઓડિયન્સ છે મોટી મોટી શકુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આમાં વાગે છે તમારું કઈ કહેવાનું છે અમારું કાંઈ કહેવાનું નથી થતું એટલે વરસાદમાં ગરમી થાય છે કહેવાનું ઈ થાય છે તમારે ક્યાંક અવડામાં પડી જવાય સાચી વાત છે ને અવારમ પડીએ ને તો મોડું તો પાણી વાગશે તો આપણા વાળામાં એક ભાંગેલ કાબર આવી છે આ બેઠી નહીં સોરી તમને એમ થાય આવડી બધી કાબર સુરાય હે હું फिर से बोलो मास હે વારવામાં ધોઈ લીધી કોઈ પરી નથી લીધા બધા ખેલાબાઈ ના છે હું તમને કહું ને આ દેખાય એવું છે નહીં માણસ કેવી નો લાગે નિર્દોષ છે ભાઈ બાઈ કેમ જો મમ્મી કંઈક કરે છે વા ભીડા ભીડા કરતા તો શું કરે જોઈએ હાલો શું કરો ભીંડા તો ભીંડાનું રોપ ઉપાડે ત્યાં ક્યાંથી નીકળ્યાનું ઈ ગાઈ જગ્યા જુઓ કેમ છે ઓલો પાકેલા ભીંડાના બરોબર છે એટલા ભીંડા ત્યાં રેડી હે બેને કે આમ ઘણી શાકભાજી ભાઈ જો હજી ગુવાર વાવો આ તુરિયા હે કે ગલકા હે મમ્મી પોપિયો જો ઓલો એક હતો ને અમે બહુ પોપિયા ખાધા આમાંથી હજી એક છે આપણી પાસે જ અહીંયા વાવ તો ઝીણા ઝીણા છાટા ચાલુ જ છે આજ કાલ રાતના મેં તમને વાત કરી પ્રમાણે અને મમ્મીએ વાવી દીધું છે જો પાણીનું ડબલું જો ચકલાઓને પાવા હાટો આ મારા મમ્મીના બધા આઈડિયા છે જો પાણીના ભરેલા હોય કોઈ પક્ષી તરસું ના રહેવું જોઈએ અને સવારના પોરમાં વહેલા ઉઠે એટલે
2 પડીકી મોરી સેવ આપણે જે શાક બનાવીએ એ નાખે, ગાય આવે તો ગાયને રોટલા નાખે. આ બધા ગઢિયાઓના ગામડાના જે બધા છે સિટીના છે એ બધા ગઢિયા બધા છે ને ભાઈ, પશુ પ્રેમી હોય અને જીવ પ્રેમી હોય, બધાય માથે દયા રાખે. અને આટાના આપણે થઈ પાળા મારી હામાં. આપણી પાસે આજે શેનું બી વધારે પડ્યું? શેનું છે મમ્મી? ગુવારનું બી લેતા આવો, ગુવાર લેતા આવો. ગુવાર વાવી દઈ, ભીંડા વાવ્યા છે ને ગલકા ને તુરિયા ને એવું બધું થઈ ગયું. મિત્રો ઝીણા ઝીણા છાંટા હતા પણ હવે વરસાદ વધ્યો છે અને આમથી છે ને વરેડો આવે છે. છાંટા વધ્યા મમ્મી, આગળ ન આવતા. ભલે થઈ ગયો. અને જો ઓલી ચકુડી બહાર નીકળી, જો છાંટા આવ્યા. જો ભાઈ 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 ઘરમાં વહી જા, બાપા વહી જા. લઈ જા ને, લઈ જા. પલર છે, લઈ જા, લઈ જા. ક્યાં બી ક્યાં? આમાં આ તો ભીંડા છે, ગુવાર છે. ગુવાર છે, કારેલી છે, ગુવાર છે. વરસાદ વહી ગયો મમ્મી, જા પાછી બાયણી આવી. આને મજા આવે પલરવાની. હો ભગતની પલર છે કે શું થાય? મારા બાપા ઉઠે, મારા પપ્પા આજે ગયા છે આંખું બતાવવા રાજકોટ રણછોડદાસ આશ્રમે. વાવી દો ઘડીક, વરસાદ નથી તો કાંઈ કા. અને હું તમને વરસાદ બતાવું કેવો આવી રહ્યો છે. આમ જો આ વરસાદ પડી રહ્યો છે અમારા ગામના સીમ વિસ્તારમાં, દેખાય સામી સાઈડ. ગયા છત્રી લઈ લઈને મમ્મી પલટી જાય. એક તો એને હમણાં તબિયત ખરાબ છે. કેમ ખોલવાની ટ્રીક આપણી? એક તો છોકરા બધા વાહે થાય ગાય. હું તો ના પલન પલરું, હું તો નાઈ. હાલો હું પકડી શકું, તમે આવો. અહીંયા પાણી નહીં ભરાય ને? થઈ જાય જોઈ. મનતા જ બોલે ભાઈ તો કેમ ને કે મમ્મા કાકા ને કહું છું તો બોલતી નથી. બરોબર છે, કોઈને કીધા કરે યા નહીં બહાર જાઓ. તો ફાઇનલી બપોરના જમવાની તૈયારી થઈ રહી છે. રીંગણાનું શાક, એકાદું ટમાટર ભરશે, થોડી ઘણી કોથમીર નાખી સબ્જી બનવાની છે ભલામણા. કાં ભૂખ લાગી છે, તો મને વહેલી ભૂખ લાગી. થોડું પેટમાં દુખાવો થાય છે. આ તે કે હજી 11 થયા તો ભૂખ લાગવા માંડી. એટલે ભૂખ ન લાગે? ભૂખને 11 ને હું લેવા જાવ? તો તમે મોડું ઉઠીને ખાધું હતું. હવાર શેરામણ કેવા ટાણ કાઢ્યું? 9 વાગે. ભલે 9 વાગે કલાક છે ખાતો એના. એટલે એટલે તો પણ યાર સવારમાં ખાવું જ ભાવું તો એક રોટલી ખાધી હતી જેવી તેવી. કાંઈ વાંધો નહીં. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો બપોરના 12:10. બધાને ફોન કરીને ભેગા કરી લીધા. તો કે બધામાં તો નવગણભાઈ એક જ બહાર હતા અને આ લોકો અહીં બહાર ઊભા છે. હાલો ખાઈ લેવું ને મમ્મી? ક્યાં બેસવાનું છે? અહીંયા જ બેસવાનું. હાલે ને પણ બહાર નીકળ. આમ તો હું તો આમ હોવાનું હોય. ફૂક ક્યાં ઉડાડ્યું ને? પાણી હતું ડોબા કાંઈ ફૂક ઉડાડું. તારે ક્યું આજે ખાઈ લે યાર. આપણે બપોરે ગયો તો દિવ્યાબેન ને તેડી આવ્યો છો અને ચા થઈ ગયો તો આપણે ચા પી નાખીએ. વાસુ
એક કેરેક્ટર વધી ગયો જો મારો ભાણો અને આને ઓપરેશન ફેલ ગયા ને હાઈકોનું શું થયું તું ભગત શું થયું તું મારે બેમાં ઓપરેશન કરે છે ને બે માં આંખ કરે છે ઓપરેશન બેમાં મણી બહાર છે બરાબર છે એટલે મને ડૉક્ટરે તપાસ કર્યો ત્યાં શું કીધું કે તમારા નંબરો કઢવી તે પછી તમે ફસમાં આવશે બાકી તમને રોકે છે બેમાં તો પેલા તમારા હાથે ફોન લઈને નંબર કઢવા જોઈએ ને ભાઈ પેલા ફોન લેવાનો પછી નંબર કઢવાના છે ને પછી ચશ્મા આવી છે ઓ ભલા માણા વહરા દંધાઈ રહ્યો છે અને મારી બાઈ બોલ છે આગળ મારી પાસે શબ્દો નથી તો વરસાદ અંધાર્યો છે જોઈ લ્યો મિત્રો આમ જોઈ લ્યો તમે દેખાય તો જોઈ લ્યો એક મિનિટ મિત્રો અચાનક મારે પટેલ ભેગું વિલિંગ બેન જુનાગઢ ફોટોગ્રાફી માટે જવાનું થયું તો આપણે આજના વ્લોગને સમાપ્ત કરશું મળશું એક નવા વ્લોગમાં જય માતાજી